ભજન એમને સમજાય એવું છે જ નહીં, અને આની માટે પાત્રતા બનવું પડે. એમ નામ રે નહીં. તમે સવારે તમને મજા આવી હોય તો તમે એટલી જ વાત કરો કે મજા આવી પણ કે યાદ રહ્યું કે ના હોરું જીવ. આ યાદ નથી રહેતું, એ ડખા છે. એટલે કીધું કાચો પારો લખમણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, આ ઠામ વિના નો ઠેરાય, આને ઠામ બનવું પડે. ભજન બાપુ એમના, હું તમને એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો ગણપતિ, અને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાપીને લગાડ્યું. તો હું એમ કઉ છું, બોલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથી નું કામ કાપ્યું છે? ખોટું નથી, છે સત્ય જ. હાથી નું જ કાપીને લગાડ્યું હતી, વાત 100% છે. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. ને કે માણાના શરીર ઉપર હાથી નું માથું ફીટ થાય તમને કેમ લાગે? પણ સેહત આની માટે સદગુરુની જરૂર પડે. એમ નામ જો સમજાતું હોત તો તમે અમને બોલાવો નહીં. હા, એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે ને કરતે કુડે કામ. તા રાવણ ને વાલી ને આ બધાને કોઈને કુડી નાખ્યા હતા. રામાયણ કહે છે રામે માર્યા છે, તો સંતો કહે છે રામ નથી મારતો, ને વાતે સાચી છે, આ વાત સાચી છે ને આ વાતે સાચી છે, પણ આપણને નથી સમજાતું. एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. बापू समझવાની વસ્તુ છે ને, સદગુરુ સિવાય ભાન ન થઈ શકે. અને આ રામદેવજી મહારાજ બાપુ છે ને, અત્યારે એક રામદેવજી ને એક હનુમાન અને એક મેલડી બાપુ હવે નાળિયેર માનો ને બપોર ભડાકો બોલાવે. બોલો, એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો આ 3 દેવ દેખાય છે. રામદેવજી મહારાજ આ વાણી મેં કીધું ને કે હરભુજી ને હૈયે હરખ અપાર, ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીર ને. આ ક્યારે બનેલું એની તમને થોડીક વાત કરું. હરભુજી રામદેવજી મહારાજના માસીએ ભાઈ થાય, અને રામદેવજી બાપાને એમને મળવાનું વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં, અને કુદરતને કરવું ને મળાણું નહીં, અને આ જવાનો સમય થઈ ગયો. એટલે રામદેવજીએ વિચાર કર્યો કે મારે આને મળવાનું રહી જાય છે, મારે જવાનો સમય થઈ ગયો છે. એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું. એ કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કાંઈ કરે નહીં. એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે ને મારી બધી તૈયારી કરો, પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેહ જ્યારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે એ કે, પણ સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા. કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે, પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા. એટલે બધા કુટુંબના કે કાંઈ વાંધો નહીં. હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા. આ વાત ઉડતી ઉડતી એમના માસીન દીકરા ભાઈ હરભુજીને કાને પડી, અને હરભુજી આ વાતને માનતા નથી કે નહીં, કોઈ દી બને જ નહીં. રામદેવજી મને વચન આપીને ગયો છે ને, એ તો સિદ્ધ પુરુષ છે, એ બોલેલું બીજું બોલે જ નહીં. મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં, હું માનતો જ નથી, બને જ નહીં કોઈ દી. અરે કોકે કીધું પણ અમે ન્યા હતા, અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર, પણ હું એમ હા ન પાડું. હું ન્યા જાઉં અને ત્યાં મને પાકું થાય ને પછી હું તમારી વાત આ પાડું, બાકી હું એમ હા ન પાડું. એ વાત ખોટી, કારણ કે રામદેવજીને હું ઓળખું છું. અને આ બહુ જયારે માણસો કહેવા મનાણા ને એટલે પછી હરભુજી ત્યાંથી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે. અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે ને રામદેવજી બેઠા છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી કરી કે હરભુજીને હૈયે હરખ અપાર, ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો આખ્યા ખટારા ભરાય એટલી બતાવી છે, એમ નો આવડે. અહીંયા બે જણા હરભુજીને એમ થયું કે દુનિયા કેવી ગાંડી છે. આ રામદેવજી આ બેઠા છે, મારા બેટા કે ખોટી આવી બધી વાતો કરે. રામદેવજી સમાધિ લઈ ગઈ, સમાધિ આ રામદેવજી તો આ રહ્યા. એ ઘોડેથી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટે ને એમ બે ભેટ્યા. અને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી. એટલે રામદેવજી વાતનો ગોળો ટોળો કરી નાખ્યો, ભાઈ આ તો જગત છે, ગમે બોલે શાંતિથી બેસને, આપણે ઘણા ટાઈમથી ભેગા નથી થયા, કહુંબો બનાય આપણે કહુંબો પીએ. એ બે જણા કહુંબો પીધો
અને પછી રામદેવજી કહે છે હવે તમે ગામમાં જવું હોય તો જાઓ, મારે અત્યારે નથી આવવું. એ રતન કટોરો, ગેડીઓ, અમલની ડાબલી ને બધું જે કઈ સમાધિમાં મૂક્યું હતું ને, કારણ કે આ રામદેવજી બાપાની યુક્તિ હતી બધી. અમે ભક્તિ કરતા હોય અમારી પ્રજા તો મારો નાસ્ત્રાજ વ્યવહિત કરે ને કે આ બીજા કરી જાય ને અમારી રહી જાય. આ રામદેવજી બાપાનો આવડો મોટો ઇતિહાસ છે. આખ્યાન તો તમે બધા જોતા હશો. આખ્યાનમાં બાપુ રામદેવજી બાપાના પરચા હશે, બધા બતાવે. અજમલ રાજાજી બધું સારું કામ કર્યું, બાળીનાથ બાપુએ બધું સારું કામ કર્યું, પણ એ આખ્યાનમાં બાપુ નેતલદેવનો ઇતિહાસ કેટલો છે. મારા ધારવા પ્રમાણે કઈ લાંબુ માઇલ પણ નેતલદેવનું કઈ છે નહીં. હવે રામદેવજીનું અડધું અંગ બાપુ ડાલીબાઈ કરી ગયા, નેતલદે રહી ગયા. અને આ બાપુ આપણું કાલ હવારની વાત પીપળી સવારામ બાપા ધર્મનો વાવટો ફરકે કોક દી આંટો મારજો ખબર પડે. જમનામાં રહી ગયા ને જબુમાં કરી ગયા બાપુ. આપણા રહી જાય. હા, અમે તો રાડ્યું પાડી છે ને એમ કહે છે કે અમારી પ્રજા ભજન ન કરે કઈ પણ અવાડા ડાટા ન કાઢે એવી તો તું હમી કા રાખજે. ભજન જો બાપુ એમ બધાને ઉતરી જતું હોત ને, અને આ જો બુદ્ધિ એમ મળી જતી હોત ને, તો પૈસા વાળા છોકરા ઉભા વાહાડા જેવા ગામમાં રખડે 40 વર્ષના. ત્યાં આપણે એમ ગામને કેટલા દીકરા છે કે આના લગ્ન જ નથી થયા, દીકરી જ નથી દેતું કોઈ. શું આ બુદ્ધિ કરવાની, શું આ પૈસા કરવાના? એટલે ઈ અરભુજી અને બે જણાને ઈ રતન કટોરો, અમલની ડાબલી ને ગેડીઓ રામદેવજી બાપા અજમલ રાજા માફ કરજો અરભુજીને આપે છે. અને ઈ ઘોડા ઉપર બેહી અને ગામમાં આવે. અને ગામમાં આવ્યો ને આખો શોકગ્રસ્ત ડાયરો બાપુ સોરે બેઠો છે. અને બધા વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયોગોના ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય. અરભુજી બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો બજારમાં, ની ચોરે આવીને ઉભો રહ્યો અને કીધું શું આ બધા બેઠા છો? એટલે બધા કહે છે ભલામણા રામદેવજી બાપા સમાધિ થઈ ગયા, 3 દી થયા. અરભુજી દાંત મીડિયા કાઢવા. ઈ કે પણ રામદેવજી મને અત્યારે સીમાડે મળ્યા ને કે તમે કહો છો સમાધિ લઈ લીધી. એ કે શું આ ગામ આખું ગાંડું તું એક હાથો? ઈ કે પણ આ જો રતન કટોરો ના અમલની ડાબલી ના બધું મને અત્યારે રામદેવજી આપ્યું. અને બાપુ શંકા જાગી અમને. આપણે સમાધિ દઈને આવ્યા ને પછી કે વાંસ માસું મારી નીકળી ગયેલા, હાલો ખોદવી. આપણા જ આપણું લોહી પી ગયા છે. આખી દુનિયામાં બાપુ ઇતિહાસ ખોલવા જ ખોલજો. અને અહીંયા બાપુ સમાધિએ ગયા અને બાપુ આમ તૈયારી ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ. એ તમારી જાતના મેં તમને પહેલા કીધું હતું ઈ કે આ હવે તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો. હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ. પહેલું પીરાણું આપણું બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ અહીંયાથી આ વ્યૂ આવ્યો. વિચાર કરજો, કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાના વાવટા ન ફરકતા હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય, એવું કોઈ ગામ ન હોય. તમે આંટો તો મારી જુઓ, કેટલી એની બાપુ સુવાસ કેટલી. અને રાજસ્થાનમાં બાપુ તમે જોવો ને, જીવા ન હોય તો આંટો મારજો, નકરી ધૂળ ઉડે, વાતમાં કાંઈ છે નહીં. બાકી જો રામદેવજીના શબ્દો ઉપર ઉભા રહ્યા હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. મારા બાપ અહીંયા કોઈ દી કોઈને ભૂખ કે દુઃખ ન હોત. આજ આપણે બાપુ આપણી માથે કૃપા કેવડી. આ તમે માંડવા ઉભા એના ઉપર નક્કી નથી થતું. આપણી માથે આ વરસાદ વરે છે બાપુ, આ કૃપા કેવડી એની. હવે અહીંયા તો એની જન્મ ભૂમિકા હતી, અહીંયા એનું કુટુંબ હતું અને બધું અહીંયા હતું બાપુ. એને તો શું ઘટત, એમાં શું બાકી રહે. અને જેટલી આપણી આ દેહાણ જગ્યાઓ છે ને બાપુ, બધે અહીંયા પીરનો પંજો છે, એક લખવું હોય તો લખી લેજો. અને પીરની પીરાઈ વગર બાપુ હરિહર ક્યાંય હાલે નહીં. કેવડી બાપુ આ પીરની કૃપા કેવડી. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જાઓ અને રામદેવજી બાપાનું બાપુ ક્યાંય મંદિર ન હોય એવો દાખલો નહીં હોય. જેમ બજરંગદાસ બાપાનું મંદિર ન હોય ને એવી રીતે બાપુ રામદેવજીનું મંદિર ન હોય એવો કોઈ દાખલો ન હોય. કેવડી બાપુ એની સુવાસ કેવડી. અને આ આકાશવાણી થયા પછી અરભુજીને બાપુ પછી ખબર પડી, હો અરે તારી ભલે થાય તારી. રામદેવજી તું ખરેખર વ્યાઈ ગયા તા તો મને વચન પાળવા, મને વચન દેવા, વચન નિભાવવા માટે મને મળ્યો. અને પછી બાપુ અરભુજી રોયો. હો બાપ, અરે રોવામાં બાપ, અરે મારા બાપ, હું તને ઓળખી ન હોય કે હું તારા પગ ન ચાલી કે મારા બાપ તે મને અંધારામાં રાખ્યો. પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે હવે સમય વિયો ગયો ભાઈ.
એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજનો પાઠ કરો, ચોખા ઘીની જ્યોત કરો, ગુગળનો ધૂપ કરો, થોડી ધજા કરો અને 5 મારા નામના ગાણા ગૌરવજો. હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ, બાકી જ્યોત ઉપર ભરોસો રાખજો, બાકી હવે હું તમને ભેગો નહીં થાઉં. આ રામદેવજી બાપાનું પ્રમાણ છે.